i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। જનતાએ કર્યું પોલીસનું કામ। આજરોલીમાં ગ્રામજનોની જનતા રેડ। ઠાસરા તાલુકાના આજરોલી ગામમાં દારૂના દૂષણ સામે ગ્રામજનોએ મોરચો ખોલી જનતા રેડ કરી હોવાની ઘટના સામે આવી છે। ગ્રામજનોએ દારૂના વેપાર કરતા બુટલેગરો સામે કાર્યવાહી કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। મળતી માહિતી મુજબ ગામમાં ખુલ્લેઆમ દારૂના વેચાણને લઈને ગ્રામજનોએ અગાઉ ઠાસરા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી। જોકે રજૂઆત બાદ પોલીસે તપાસ હાથ ધરી હોવા છતાં ગ્રામજનોના જણાવ્યા મુજબ કોઈ ખાસ કાર્યવાહી હાથ લાગી ન હતી। આથી આખરે ગ્રામજનોએ જ દારૂના દૂષણ સામે એકજૂટ થઈ જનતા રેડ કરી હતી। રેડ દરમિયાન દારૂનો જથ્થો ઝડપી પાડ્યા બાદ ગ્રામજનોએ સમગ્ર મામલે ઠાસરા પોલીસને જાણ કરી હતી। ત્યારબાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એક તરફ પોલીસની અગાઉની કાર્યવાહી સામે સવાલ ઉઠી રહ્યા છે, તો બીજી તરફ પોતાના ગામને દારૂના દૂષણથી મુક્ત કરાવવા ગ્રામજનોએ જાતે જ આગળ આવી કરેલી કામગીરી ચર્ચાનો વિષય બની છે। દારૂના દૂષણથી યુવાનોનું ભવિષ્ય બરબાદ ન થાય તે માટે આજરોલીના ગ્રામજનોએ દાખલારૂપ પહેલ કરી છે। હવે પોલીસ દ્વારા દારૂના વેપાર સાથે સંકળાયેલા લોકો સામે કેટલી કડક કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।